સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 2 પાઠનું નામ છે વાર્તા રે વાર્તા। તો મિત્રો સ્વાધ્યાય જોવાનું છે। પ્રશ્ન નંબર મિત્રો 7 થી 12 જોવાના છે। બીજો ભાગ છે મિત્રો। પ્રશ્ન 1 થી 6 આપણે ગઈકાલના વિડીયોમાં મિત્રો જોયા હતા ભાગ 1 માં। આજે આપણે प्रश्न नंबर 7 થી 12 જોઈશું। જો તમે તે વિડીયો ના જોયો હોય તો જોઈને મિત્રો તમે જઈને ચેક કરી શકો છો। ચેનલમાં અપલોડ થઈ ગયો છે ગઈકાલે, તમે જઈને ચેક કરી શકો છો। આજે બીજા ભાગમાં પ્રશ્ન નંબર 7 થી 12 સમજીશું। તો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો। અને ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો। અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરજો અને કમેન્ટ પણ કરજો। અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો। ચાલો મિત્રો આપણે સ્વાધ્યાય સમજીએ। ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 2 પાઠનું નામ છે વાર્તા રે વાર્તા। તો મિત્રો સ્વાધ્યાય જોવાનું છે પ્રશ્ન નંબર 7 થી 12। તો મિત્રો 7મો પ્રશ્ન છે, આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો। તો મિત્રો જોઈ શકો છો આપણે 4 વિષય આપેલ છે। એક છે મેળો, બીજું છે રમતોત્સવ, ત્રીજું છે ઉત્તરાયણ અને ચોથું છે પ્રવાસ। તો મિત્રો પહેલું છે મેળો। ચાલો મિત્રો મેળો સમજીએ। ખાસ મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો। મેળો આપણા દેશમાં ધાર્મિક તહેવારોએ કે કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં કે નદી તટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળા ભરાય છે। તો મિત્રો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો। મેળા એટલે મુક્ત રીતે હરવા ફરવાનું અને મોજ મજાનું સ્થળ। મેળાનો અર્થ થાય છે મિલન મેળાપ। મેળામાં મીઠાઈ, રમકડા, ઘરવખરી, સુશોભનની વસ્તુઓ, પગરખાં, માટીના વાસણો વગેરેની હાટડીઓ હારબંધ હોય છે। આગળ જોઈએ મિત્રો। આ હાટડીઓ પરથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે। મેળામાં ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે। તેમાં મદારી, જાદુગર, નટ વગેરેના ખેલ થાય છે। મેળો સૌના હૈયાને આનંદ આપે છે। જો આગળ જોઈએ, ખાસ મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો, અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોમાં। મેળામાં ઘણું જોવા જાણવા મળે છે। મેળો માનવીઓના સામુદાયિક આનંદમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવે છે। આમ મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે। મિત્રો મેળો આપણે સમજો। હવે આપણે સમજીશું રમતોત્સવ બીજા નંબરનું છે। મિત્રો રમતોત્સવ દરેક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે। રમતોત્સવમાં વિદ્યાર્થીઓના રસ રુચિને મિત્રો આગળ જોઈએ, ખાસ વિડીયોમાં ધ્યાન આપજો। ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ, વિઘ્ન દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચોપકી દોડ, 1 મિનિટમાં વધુ બિસ્કિટ ખાવા, વધુ ફુગ્ગા ફૂલાવવા વગેરેનું આયોજન કરવામાં આવે છે। વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમતોત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે। શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન
સહકાર અને પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમતોમાં પોતાનો આત્મા પરોવી દે છે. રમતોત્સવના અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્યશ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે. તેમને પુરસ્કૃત ઇનામ આપવામાં આવે છે. તો ત્રીજા નંબરનું જોઈએ ઉત્તરાયણ. ઉત્તરાયણ એ અબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. તે 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ પણ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર પ્રયાણ કરતો હોવાથી તે ઉત્તરાયણ પણ કહે છે. ઉત્તરાયણની પૂર્વ તૈયારી રૂપે પતંગ રસિયાઓ અગાઉથી પતંગ લાવી દોરી રંગાવી લે છે. આગલા દિવસે તેઓ પતંગોની કન્ના બાંધીને તૈયાર કરી લે છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે. આકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. બીજાની પતંગ કપાતા લોકો લપેટ લપેટ, એ કાપ્યો એમ બૂમો પાડે છે. અગાશીઓ અને ધાબાઓ પર માનવ મહેરામણ ઉભરાય છે. આ દિવસે લગભગ દરેક ઘરે ઊંધિયું, જલેબીની ઉજાણી પણ થાય છે. લોકો ગોળતલ, સિંગની ચીક્કી, શેરડી, બોર ખાય છે. આ દિવસે દાન કરવાનું મહાત્મ્ય છે. લોકો ગાયને ઘાસ ખવડાવે છે, ગરીબોને દાન આપે છે. કેટલાક લોકો રાતે તુક્કલ ચગાવે છે. મિત્રો ચોથા નંબરનું આપણે જોઈએ પ્રવાસ. તો ખાસ મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાતા રહેજો. આપણે પ્રશ્ન નંબર 7 થી 12 જોવાના છે. તો મિત્રો જોઈ શકો છો. આપણે પ્રવાસ સમજીએ. પ્રવાસ વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ. સૌંદર્યને નિહાળવાની આપણી દૃષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે. વિવિધ પ્રદેશોના સમાજ જીવન, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી યાદ રહે છે. પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ. તેનાથી આપણને વિવિધ પ્રદેશના કલા, શિલ્પ સ્થાપત્ય, ધાર્મિક પરંપરા, જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે. પ્રવાસથી આપણને આગળ જોઈએ મિત્રો, ખાસ વિડીયોમાં ધ્યાન આપજો અંત સુધી. શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે. પ્રવાસમાં આપણને દરેક જગ્યાએ ઘર જેવી સગવડો ન મળે, તેથી અગવડો વેઠવાની ટેવ પડે છે. ઘરમાં ગોંધાઈ રહેનાર કે સમાજનું નાનું વર્તુળ ન છોડનાર અનેક દ્રષ્ટિએ દરિદ્ર રહે છે. જ્યારે
વ્યાપક પ્રવાસો ખેડનાર માનવીની જીવન દ્રષ્ટિ વિશાળ બને છે. આમ પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા બની રહે છે. મિત્રો પ્રશ્ન નંબર 8 જોઈશું. હવે ખાસ મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ધ્યાન આપીને વિડીયો જોજો. તો મિત્રો પ્રશ્ન નંબર 8 જોઈએ. ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો. તો મિત્રો આપણને અહીં ઉદાહરણ આપેલ છે, તમે જોઈ શકો છો. કાંટા તો કાંટાદાર અને કસ તો કસદાર. મિત્રો તેવી રીતે મિત્રો અહીં શબ્દો આપેલ છે તે મિત્રો સમજીએ. રસ તો રસદાર, અણી તો અણીદાર, મલાઈ તો મલાઈદાર. મિત્રો જોઈ શકો છો બધા જ શબ્દો પાછળ દાર લગાવેલ છે, તમે જોઈ શકો છો. સુગંધી તો સુગંધીદાર, વજન તો વજનદાર, જોર તો જોરદાર, નસીબ તો નસીબદાર, ખુશ્બો તો ખુશ્બોદાર, પાણી તો પાણીદાર, ફોજ તો ફોજદાર. મિત્રો પ્રશ્ન નંબર 9 જોઈશું. હવે આપણે પ્રશ્ન નંબર 9 છે મિત્રો. નીચેના વાક્યો કોણ બોલી શકે છે તે એકમોમાંથી શોધી લખો. તો મિત્રો વાક્ય છે અને તે કોણ બોલે છે તે આપણે લખવાનું છે. મિત્રો પહેલું વાક્ય છે, અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો મિત્રો આ વાક્ય કોણ બોલે છે? તો મિત્રો આ વાક્ય બોલે છે રાજા ગરુડ. મિત્રો બીજા નંબરનું વાક્ય છે તેને જોઈએ. બીજા નંબરનું વાક્ય છે, ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. મિત્રો આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે. તો મિત્રો જો પાઠમાં ધ્યાન આપ્યું છે તો મિત્રો પાઠમાં વાક્ય કપૂરી કબૂતરી બોલે છે. ત્રીજા નંબરનું વાક્ય છે, પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. મિત્રો આ વાક્ય કાગડી બોલે છે. જો તમે મિત્રો પાઠમાં ધ્યાન આપ્યું છે તો તમને મિત્રો બધા જ પ્રશ્નો મોઢે જ આવડતા હશે. તમે તો જોઈ શકો છો. હવે આપણે ચોથા નંબરનું વાક્ય જોઈશું. મિત્રો ચોથા નંબરનું વાક્ય છે, મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. મિત્રો આ વાક્ય હાથી બોલે છે. પાંચમા નંબરનું વાક્ય છે, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. તો મિત્રો આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે. તો મિત્રો પ્રશ્ન નંબર 10 છે તેને આપણે જોઈશું. તો મિત્રો મુદ્દા પરથી વાર્તા લખો. તો મિત્રો આપણને અહીંયા કેટલાક મુદ્દાઓ આપેલ છે તેના પરથી આપણે વાર્તા બનાવવાની છે. તો સૌથી પહેલાં આપણે મુદ્દા સમજીશું. તો મુદ્દા છે, એક છોકરો, જંગલમાં ફરવાનો શોખ, અવનવી વનસ્પતિ વિશે જાણવું, એક ચમત્કારિક લાકડું મળવું, વસ્તુને લાકડાનો સ્પર્શ થતાં રંગ બદલાવો, છોકરાનું કુતૂહલ, ઘણી વસ્તુઓના રંગ બદલવા, છોકરાનો પસ્તાવો, કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા. તો મિત્રો આટલા મુદ્દા આપેલ છે. તે મુદ્દા પરથી આપણે એક વાર્તા બનાવી છે તેને સમજીશું. તો મિત્રો જોઈ શકો છો આપણી વાર્તા છે. તો મિત્રો એક છોકરો હતો, તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખ હતો. તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો. તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો. જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો. એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈક તપાસી રહ્યા હતા ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો. તો મિત્રો આગળ જોઈએ. તેને ઝાડીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો. તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો.
તે છોકરાએ એ લાકડાને પિતાજીથી છુપાઈને તેની બેગમાં લઈ લીધું. તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુઓનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ થવા લાગ્યો. શરૂઆતમાં થયેલા ફેરફારથી તે ખૂબ આનંદિત થઈ ગયો, પરંતુ થોડા જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો, કારણ કે બદલાયેલા રંગો કુદરતે બનાવેલા રંગો કરતાં સારા લાગતા નહોતા. તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગરૂપ આકાર આપ્યા છે તે ઉચિત છે. મનુષ્યએ તેમાં ફેરફાર કરવાથી બચવું જોઈએ. આથી તે કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો. તો મિત્રો, પ્રશ્ન નંબર 11 જોઈશું હવે આપણે. પ્રશ્ન નંબર 11 છે, રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો મિત્રો, અહીં આપણને એક ફકરો આપેલ છે અને તેમાં તમે જોઈ શકો છો રેખાંકિત કરેલા શબ્દો છે. રવિવાર, સહકુટુંબ. મિત્રો, સૌથી પહેલાં આપણે ફકરો વાંચીશું, ત્યારબાદ આગળ સમજીશું. ગયા રવિવારે અમે સહકુટુંબ પોળોના જંગલમાં ફરવા ગયા. પોળો સાબરકાંઠા જિલ્લામાં આવેલું સુંદર સ્થળ છે. ત્યાં કુદરતી સૌંદર્ય તો માણવા લાયક છે, પણ ત્યાંના પ્રાચીન સ્થાપત્યો પણ રોમાંચ કરાવે તેવા છે. અમે જંગલમાં ખૂબ મજા કરી તથા અવનવા નાસ્તા અને શરબતની ઉજાણી કરી. ત્યાં શાળાના વિદ્યાર્થીઓનું આનંદ કરતું ટોળું જોવાની ખૂબ મજા આવી. હાથમતી નદીમાં મસ્તી કરતું બાલવૃંદ જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. તો મિત્રો, જોઈ શકો છો અહીં ફકરામાં જે શબ્દની જે મિત્રો લીટી કરેલ છે તે શબ્દોને આપણે બધા વર્ગીકરણ મિત્રો કરવાના છે અલગ અલગ. તો મિત્રો, જોઈ શકો છો રવિવારે, સહકુટુંબ, પોળોના જંગલમાં, સાબરકાંઠા જિલ્લામાં, સુંદર, સૌંદર્ય, સ્થાપત્યો, રોમાંચ. અને મિત્રો, જે બધા જ લીટીવાળા શબ્દો છે તેને મિત્રો આપણે વર્ગીકરણ કરવાનું છે. જોઈ શકો છો નાસ્તા, શરબતની, વિદ્યાર્થીઓનું, શાળાના, બાલવૃંદ, મસ્તી, મજા, ટોળું, હાથમતી, આનંદ. મિત્રો, આ બધા શબ્દોને આપણે વર્ગીકરણ કરેલ છે, તમે જોઈ શકો છો. જાતિવાચક નામપદ, વ્યક્તિવાચક નામપદ, સમૂહવાચક નામપદ, ભાવવાચક નામપદ અને દ્રવ્યવાચક નામપદ. આ બધામાં મિત્રો વર્ગીકરણ કરેલ છે. ચાલો મિત્રો આપણે જોઈએ. તો જાતિવાચક નામપદમાં આ બધા શબ્દો આવશે: શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો અને જંગલ. મિત્રો, આ 5 શબ્દો જાતિવાચક નામપદમાં આવે છે, તમે જોઈ શકો છો. હવે આપણે વ્યક્તિવાચક નામપદ જોઈશું. તો વ્યક્તિવાચક નામપદમાં હાથમતી, સાબરકાંઠા, પોળો અને રવિવાર, આ 4 શબ્દો વ્યક્તિવાચક નામપદમાં આવશે. તો મિત્રો, હવે આપણે સમૂહવાચક નામપદના શબ્દો જોઈશું. તો મિત્રો, ટોળું, બાલવૃંદ, સહકુટુંબ, આ મિત્રો 3 શબ્દો સમૂહવાચક નામપદમાં આવશે. તમે જોઈ શકો છો કોષ્ટકમાં આપણે વર્ગીકરણ કરેલું છે. તો મિત્રો, ભાવવાચક નામપદ જોઈશું. આનંદ, મસ્તી, મજા, રોમાંચ, સૌંદર્ય અને સુંદર, આ 6 શબ્દો મિત્રો ભાવવાચક નામપદમાં આવે છે. તમે જોઈ શકો છો વર્ગીકરણના કોષ્ટકમાં. દ્રવ્યવાચક નામપદમાં મિત્રો 2 શબ્દો આવશે: શરબત અને નાસ્તો. આ બંને શબ્દો દ્રવ્યવાચક નામપદમાં આવે છે. તો મિત્રો, જોઈ શકો છો આપણે વર્ગીકરણ કર્યું છે. જે મિત્રો ફકરામાં લીટીવાળા મિત્રો શબ્દો છે તે શબ્દોનું આપણે વર્ગીકરણ કરવાનું હતું. કોષ્ટકમાં આપણે વર્ગીકરણ કર્યું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો, હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈશું, 12મો. તો જોઈ શકો છો 12મો પ્રશ્ન છે. તો 12મા પ્રશ્ન સમજીશું. તો 12મો પ્રશ્ન છે, રેખાંકિત પદને સ્થાને કયા પદ મૂકી શકાય અને તેને શું કહેવાય? તો મિત્રો, આપણને અહીં એક ફકરો આપેલ છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે ફકરો વાંચીશું. ફકરો છે, સુગંધા 8 વર્ષની છોકરી છે. સુગંધા ઉત્સવ પ્રિય છે. સુગંધાના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે. સુગંધાના મમ્મી પપ્પા ક્યારેય સુગંધાને ગમતું કરતાં રોકતા નથી. સુગંધા પણ સુગંધાના મમ્મી પપ્પાએ
આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. તેથી સુગંધાને સુગંધાના ઘરના બધા સભ્યો ડાહી ડમરી કહે છે. મિત્રો આમાં પણ જોઈ શકો છો, જ્યાં લીટી કરેલી છે મિત્રો સુગંધા નીચે, તેને સ્થાને મિત્રો આપણે અહીં એક ફકરો બનાવ્યો છે. તેમાં મિત્રો જોઈ શકો છો, આ જે લીટીવાળા શબ્દો છે તેના બદલે મિત્રો આપણે એક બીજો શબ્દ વાપર્યો છે. ચાલો મિત્રો તે સમજીએ. તો મિત્રો સુગંધા 8 વર્ષની છોકરી છે. તો જોઈ શકો છો, અહીં આપણે સુગંધાના બદલે તે મિત્રો મૂક્યું છે. તે ઉત્સવ પ્રિય છે. તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે. તેના મમ્મી પપ્પા ક્યારેય તેને ગમતું કરતા રોકતા નથી. તે પણ તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે. તો મિત્રો સુગંધા એક નામ છે અને નામના બદલે વપરાયેલા ઉપરોક્ત પદોને સર્વનામ કહેવામાં આવે છે. જો મિત્રો આપણે પહેલા ફકરામાં સુગંધા હતું, તેના બદલે આપણે તે, તેના એવા બધા મિત્રો શબ્દો વાપર્યા છે, તેને મિત્રો સર્વનામ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોયું. આ મિત્રો ભાગ બીજો છે અને પહેલા ભાગમાં તમે પ્રશ્ન નંબર 1 થી 6 જોઈ શકો છો અને બીજા ભાગમાં પ્રશ્ન નંબર 7 થી 12 આપણે સમજ્યા. તો મિત્રો ખાસ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને મિત્રો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો તો લાઈક પણ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં તમે નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આપણી આ યુટ્યુબ ચેનલમાં શિક્ષણને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે મિત્રો રોજ. તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મિત્રો તમને રોજ નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને તમે વિડીયો જોઈને મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકશો. તો ખાસ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને લાઈક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો.